બે દિવસ અગાઉ ટ્રેનના ટ્રેક પર પાઇપ મૂકીને સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ઉથલાવવાના ષડયંત્રના સમાચાર સામે આવ્યા હતા, જેમાં સુરત રેલવે પોલીસે તપાસ કરતા આ પાઇપ તેમણે રેલવે ટ્રેક પર કેમ મૂકી હતી, જેના ખુલાસામાં કંઈક એવું નીકળ્યું કે તમામ દંગ રહી ગયા હતા। પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા બે વ્યક્તિઓ પાઇપ લઈને જતા દેખાયા હતા। ત્યારબાદ પોલીસે જ્યારે બંનેની ધરપકડ કરી તો કંઈક અલગ જ નીકળ્યું હતું, જેને લઈને આ વિડીયોમાં હું આપની સાથે વાત કરીશ। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસના ટ્રેનના ડ્રાઈવરની સતર્કતાના કારણે બે દિવસ પહેલાં એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે સુરતથી ઉતરણ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેક પર એક મોટી પાઇપ મૂકવામાં આવી હતી, જે ટ્રેન ડ્રાઈવરને દેખાતા તેણે ટ્રેન રોકી દીધી હતી। ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાથી એવું સાફ લાગે કે ટ્રેન ઉથલાવવાનું કોઈ એક મોટું ષડયંત્ર છે, જેથી સુરત પોલીસે ઘટનાની ગંભીરતાના કારણે કેસની તપાસ તાત્કાલિક શરૂ કરી, જેમાં બે વ્યક્તિ પાઇપ લઈને જતા સીસીટીવીમાં દેખાયા હતા। પોલીસે બંને વ્યક્તિની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે બંને ભંગારનું કામ કરતા હતા અને બંનેએ એક પાઇપની ચોરી કરી હતી, જે વેચવાની તકલીફ પડતી હતી કારણ કે પાઇપ ખૂબ મોટી હતી। તેથી પાઇપ કાપવા માટે તેમણે રેલવે ટ્રેક પર પાઇપ મૂકી દીધી હતી અને આ બંને ચોરોની આ કરતૂતના કારણે હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા। એ પણ એટલા માટે કે આ બંને ચોરોએ જે પાઇપ ચોરી હતી તે ખૂબ જ મોટી હતી અને તે પાઇપ મોટી હોવાના કારણે વેચાતી ન હતી, તેથી બંનેએ પાઇપને રેલવે ટ્રેક પર કાપવા માટે મૂકી દીધી હતી। તે સમયે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેક પર આવવાની હતી। સદનસીબે ડ્રાઈવરની સમય સૂચકતાથી આ દુર્ઘટના ટળી હતી। હવે તમે પણ વિચારો કે આતંકી ઘટના જેવી લાગતી આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી, એટલા માટે કે ચોરોને પાઇપ મોટી હોવાથી કાપવા માટે એવો વિચાર આવ્યો કે ટ્રેનને ટ્રેક પર મૂકી દઈએ એટલે ટ્રેન આવશે અને પાઇપ કપાઈ જશે। એટલે જો આવી કોઈ પણ ઘટનાઓ આપની આસપાસ પણ ઘટતી હોય તો પોલીસને તાત્કાલિક જાણ કરો, જેથી મોટી દુર્ઘટનાઓ બનતી રોકાઈ જાય। જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને સમાચાર મળતા રહે। હાલ સમાચારમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિષયની સાથે। ત્યાં સુધી નમસ્કાર।